પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે પર ઓરદરથી રંગબાઈ સુધીની દરિયાઈ પટ્ટી પર 21 સ્થળોએ સરકારી જમીનો ઉપર અનધિકૃત દબાણ કરી ફાર્મ હાઉસથી લઈને નારિયેળીના વાવેતર પણ કરવામાં આવ્યા છે। ત્યારે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરી 200 વીઘા પરના દબાણ દૂર કરી 12 કરોડની જગ્યા ખુલ્લી કરાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે। પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે પર ઓરદરથી રંગબાઈ સુધીના વિસ્તારમાં દરિયાઈ પટ્ટી પર અનેક સ્થળોએ સરકારી જમીન ઉપર દબાણ થયું છે, જેમાં ફાર્મ હાઉસ ઉપરાંત નાળિયેરીનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત કેટલાક સ્થળોએ તો 5 સ્ટાર રિઝોર્ટ જેવા સ્વિમિંગ પુલ સાથેના દબાણો કરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક રાજકીય આગેવાનોના દબાણ પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જે અંગે 21 સ્થળોએ દબાણ થયા હોવાનું તંત્રના ધ્યાને આવતા દબાણકર્તાઓને નોટિસ પાઠવી હતી અને જમીન મહેસૂલ કાયદાની કલમ 61 તળે કાર્યવાહી હાથ ધરી તારીખ 8/12/2023ના હુકમથી જમીન મહેસૂલ કાયદા અન્વયે દબાણ સાબિત માની દબાણ દૂર કરવા હુકમ કર્યો હતો। તેમ છતાં દબાણ દૂર ન થતા કાયદાની જોગવાઈ મુજબ દબાણકારોને તારીખ 21/2/2024ના રોજ મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ 1879ની કલમ 202ની નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં પણ દબાણદારો દ્વારા દબાણ દૂર કરવામાં ન આવતા તારીખ 1/3/2024ના રોજ વધુ એક વખત દબાણ દૂર કરવા નોટિસથી જાણ કરવામાં આવી હતી। તેમ છતાં દબાણદારો દ્વારા દબાણ દૂર કરવામાં ન આવતા તંત્ર દ્વારા દબાણ દૂર કરવા ખાસ ટીમની રચના કરાઈ હતી, જેમાં ગ્રામ્ય મામલતદાર, સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી, તલાટી કમ મંત્રી વગેરેની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવે જણાવ્યું હતું કે 21 સ્થળોએ 200 વીઘા જમીન પોર થયેલ દબાણ દૂર કરી 12 કરોડની જમીન ખુલ્લી કરાવવાની કામગીરી હાથ ધરાઈ છે। જોકે કેટલાક દબાણદારોએ સ્વેચ્છાએ દબાણ દૂર કરી દીધા છે, જે દૂર નથી થયા ત્યાં કામગીરી હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી આ વિસ્તારમાં દબાણ થયા હતા, જેમાં સ્વિમિંગ પુલની પણ બની ગયા હતા, જો આલિશાન ફાર્મ હાઉસ પણ ખડકી દેવાયા હતા। તંત્રની કામગીરીના પગલે દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આગામી સમયમાં પણ આ કામગીરી ચાલુ રહેશે તેવું જાણવા મળે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પોરબંદર તાલુકાના ઓરદર ગામના જે સરકારી સર્વે નંબર છે એની અંદર જે દરિયાકાંઠા બાજુ CRZ ભંગ કરી અને જે લોકોએ દબાણ કરેલ છે એવા કુલ 21 જણાનું દબાણ કેસ ચલાવવામાં આવેલ મામલતદારશ્રી દ્વારા કલમ